ઉદયપુર માટે. તમે આવી ગયા છે આપણા શેઠ છે ને કઈ બાજુ જવાનું છે આપણે ખબર નથી. ઉદયપુર પહોંચી ગયા છે એટલે તમને રૂમ ટૂર કરાવી દઉં. ખોટી તમને અહીંયા જોવા મળી જાય છે. મળીએ આપણે કાલ સવારે ઉદયપુરમાં. સો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? આઈ હોપ કે તમે બધા મજા કરી રહ્યા છો પોતપોતાની રીતે, અને સ્વાગત છે તમારું ફરીથી એક મારા નવા બ્લોગ વિડીયોની અંદર. તો ફ્રેન્ડ્સ, સૌ પ્રથમ તો સૌ બધાને ગુડ મોર્નિંગ, કેમ કે ટાઈમ વાગી રહ્યા છે સવારના 6:24 થઈ ગઈ છે ને ટાઈમે આપણે નીકળવાનું છે ઉદયપુર માટે. 5:30નો ટાઈમ આપ્યો હતો પણ 6:30 થઈ ગયા છે. હજી કોઈનો કોલ બોલ આવ્યો નથી. કોલ આવશે એટલે આપણે અહીંથી નીકળવાનું છે ઉદયપુર. ને ઉદયપુર એટલા માટે જવાનું છે કેમ કે ત્યાં એક પ્રી વેડિંગ શૂટ કરવાનું છે એના માટે. ને હું તો એઝ આસિસ્ટન્ટ જાઉં છું ને અહીંથી બીજા બધા હશે ફોટોગ્રાફર ને વિડીયોગ્રાફરને ને અહીંથી અમે ટોટલ 6 જણા છીએ અને 2 જણા હજી અમદાવાદથી આપણે લેવાના છે, બરાબર. ને પછી અમદાવાદથી સીધા ડાયરેક્ટ ઉદયપુર જવાનું છે, બરાબર. ટાઈમે હજી 6:30 થયા છે એટલે હજી 7 વાગે કદાચ અહીંથી નીકળવાનું થશે અમારે. તો જોડાઈ રહેજો અમારી બ્લોગની સાથે ને બધી વિગત તમને શેર કરશું કે ક્યાં જઈએ છીએ, શું કરીએ છીએ એ બધું, ને જોડાઈ રહેજો અમારા બ્લોગની સાથે. તો ફ્રેન્ડ્સ, અમે આપણે પહોંચી ગયા છે રાજકોટમાં આપણે આવ્યા છે ખોડિયાર હોટલમાં નાસ્તો કરવા માટે સવારના પોરમાં. ને નાસ્તામાં આપણે મગાવ્યું છે ગાંઠિયા. અમે આવી ગયા છે ને થેપલા મગાવ્યા છે, થેપલા આવે છે. ને સૌપ્રથમ તો તમને બધાને ઇન્ટ્રોડક્શન કરાવી દઉં. આપણે છે કેવિનભાઈ, જે આપણા શેઠ છે 4 દિવસના. આ એના વાઈફ છે. પછી છે સંજયભાઈ ને આ ડ્રોનવાળા ભાઈ છે વિવેકભાઈ, ને આ છે આપણે કેન્ડિડવાળા ભાઈ કાનજીભાઈ, જે મારા તો ગુરુ થાય છે, બરાબર. જે નાસ્તો તમને બતાવ્યો આગળ થેપલા આવે છે એટલે નાસ્તો શરૂ કરીએ આપણે. સો ફ્રેન્ડ્સ, ખોડિયારમાંથી નાસ્તો કરીને નીકળી રહ્યા છીએ. હવે ક્યાં સ્ટોપ કરે, બરાબર. ક્યાં સ્ટોપ ક્યાં કરવાનો હોય? લીમડી સ્ટોપ કરવાનો છે. હવે જોઈએ કેટલા વાગે લીમડી પહોંચીએ, બરાબર. તો ત્યાં મળીએ. બાકી રસ્તામાં તમને જે બી રોલ હશે એ બતાવશું. સો ફ્રેન્ડ્સ, અમે હોને સુગરથી બ્રેક લઈને અમે નીકળી રહ્યા છીએ પાછા અમદાવાદ બાજુ. હા, તમારે ક્યાં આગળ બેવું કે પાછળ? હા, આગળ બેવું કે પાછળ? હાઈસ, કેમ તો ટેન્શન ગયું? સો ફ્રેન્ડ્સ, આપણે ફાઇનલી પહોંચી ગયા છે અમદાવાદ. ને વાગવામાં વાત કરું તો 1:16 થઈ ગઈ છે. આપણે જુનાગઢથી નીકળ્યા હતા 7 વાગે અને રાજકોટ આપણે ખોડિયાર હોટલે નાસ્તો કર્યો 9, 9:30. એટલે પાછું રાજકોટથી આપણે 10 વાગે નીકળ્યા અને આપણે પછી ક્યાં લીમડી વનેસ્ટી ઉભર્યા હતા અને વનેસ્ટી પછી સીધી કન્ટિન્યુ આપણે પકડી દીધી છે. 1:17 થઈ છે, અમદાવાદ પહોંચી ગયા છે. ને હવે એક પાછળ ઓલી ક્રેટા છે, એ એના એક કપલ છે જે કપલનું પ્રી વેડિંગ કરવાનું છે એને લેવા જશે. ને અમે અહીંથી જુડિયોમાં જશું, થોડીક શોપિંગ કરવી હશે તો કંઈ ઈચ્છા થશે તો કરશું. બાકી પછી કપલને લઈને અમે સીધા ઉદયપુર નીકળી જશું. હવે જોઈએ કેટલા વાગે આપણે ઉદયપુર પહોંચીએ એ પ્રમાણે
જોઈએ, બાકી તો બીજું તો કંઈ છે નહીં અપડેટમાં. અમદાવાદ આપણે પહોંચી ગયા છે એવું છે અપડેટમાં, તમે જોઈ લો. આ બધા અહીંયા ડિસ્કસ કરે છે કે કઈ બાજુ જવું, હોટલનું નહીં બધું. ડિસ્કસ થઈ જાય એટલે નહીં કરવાનું રહેશે અહીંથી. કઈ બાજુ જવાનું? આપણે જવાનું જુડિયોમાં. જુડિયોમાં તમારે કંઈ લેવાનું છે ને ભાઈ? શું લેશો તમે જુડિયોમાંથી? જોઈએ ઈચ્છા થાય. આપણે ક્યાં પહોંચેલા? આપણે અમદાવાદ. અમદાવાદ આવેલું તો કાનાભાઈને પૂછો જોઈએ કેમ ના જવાનું કાનાભાઈ? લેફ્ટ. સો ગાઈસ આપણે ફાઇનલી આવી ગયા છે અમદાવાદના ઝુડિયોમાં ને તમે જોઈ લ્યો. ને એક ક્વેશ્ચન અમદાવાદ માટે કે સારામાં સારો અમદાવાદમાં ઝુડિયો ક્યાં આવેલો છે એ મને કોમેન્ટ સેક્શનમાં જણાવજો. ને હવે થોડીક શોપિંગ કરી લઈએ, જો ઈચ્છા લાગશે તો કંઈક લેશું. આવું બધું છે અહીંયા. એટલામાં અમે છે એ પ્રહલાદનગરના ઝુડિયોમાં છીએ. સારામાં સારો ઝુડિયો કેવો છે એ તમે મને કોમેન્ટ સેક્શનમાં જણાવજો. તો ફ્રેન્ડ્સ આપણે ઝુડિયોની બહાર નીકળી ગયા છે ને એટલી આપણે શોપિંગ કરી છે ને એક પેન્ટ લીધું છે ને એક ટી શર્ટ ને એક શર્ટ ને બાકી બીજું આપણા કાનભાઈનું છે. ઝુડિયોમાંથી શોપિંગ થઈ ગઈ છે બરાબર. હવે જઈએ છીએ જ્યાં આપણે જવાનું છે ત્યાં. ક્યાં જવાનું છે આપણે ખબર નથી. પછી આ બધાને આગળ ફોન આવશે ક્યાં જવાનું છે ત્યાંનું આપણે એડ્રેસ દેશે. સો ફ્રેન્ડ્સ અમે વાગી રહ્યા છે 3:30 બપોરના અને અમે પહોંચી ગયા છે ગાંધીનગર. ને ગાંધીનગર આપણે બપોરનું જમણ કરવા હોય છે જે ખોડિયાર હોટલ આવેલી છે ત્યાં. ને આ આપણું છે પ્રી વેડિંગનું કપલ બરાબર છે. હા કેમ છો? એટલે જમવામાં આપણે મગાવ્યું છે કાજુ ગાંઠિયાનું શાક, રોટલી છે, સલાડ છે, અથાણા છે, પાપડ છે, છાશ છે. ને હવે ટેસ્ટ કરીને તમને કહીએ કે કેવું છે. ને એક વાત તમને છેલ્લે બતાવીશ કે ભાઈ એનું મેનુ છે એમાં જે શ્લોક લેખા છે એ જોવા જેવા છે, એ આગળ જમણવાર કરીને તમને બતાવીશ. તો ફ્રેન્ડ મેં તમને જે પહેલાં કીધું હતું કે ભાઈ સ્લોગન જોવા જેવા છે મેનુમાં. આ વાંચો કાઠિયાવાડી ફિક્સ થાળી, આ વચ્ચે છે એ વાંચવા જેવું છે. બધાય વાંચીને નહીં બતાવું, તમે વિડીયો સ્ટોપ કરીને વાંચી લેજો. ચૂલેથી સીધું ને ભાત તો જોશે, દાળીઓ દાળ. મંગાવો કંઈક ચટપટું. તો ફ્રેન્ડ્સ અટામે આપણે પહોંચી ગયા છે ગુજરાત રાજસ્થાનની બોર્ડર પર. આપણે આ ક્રોસ કરી રહ્યા છે ગુજરાત અને રાજસ્થાનની બોર્ડર. વાગી રહ્યા છે 5:57 થઈ છે. આપણે ગાંધીનગરથી 4 વાગે નીકળ્યા હતા શ્રી ખોડિયાર હોટલમાંથી જમીને, ને 6 વાગે આપણે બોર્ડર ક્રોસ કરી દીધી છે. ને બીજો એક કે મારે તમને રિવ્યૂ દેવાનું હતું કે ભાઈ જમવાનો કેવો ટેસ્ટ હતો. બહુ મસ્ત હતો. તમે ગાંધીનગર આવો તો ત્યાં ટેસ્ટ કરજો બરાબર. સો ફ્રેન્ડ્સ ફાઇનલી આપણે પહોંચી ગયા છે ઉદયપુર ને ટાઈમે વાગ્યા છે
8 વાગીને 49 થઈ ગઈ છે એટલે 9 વાગવા આવ્યા છે ને આપણે ઉદયપુર પહોંચી ગયા છે. એટલે તમે સમજો ને કે જુનાગઢથી આપણે ઉદયપુર પહોંચતા ટોટલ 13-14 કલાકનો સમય લાગ્યો ને આપણે ઉદયપુરમાં હોટલ કેશવ આવી છે ત્યાં આપણે રોકાણા છીએ ને પહેલાં તમને રૂમ ટૂર કરાવી દઉં. આવો કંઈક આપણો રૂમ છે, બેડ છે, અહીંયા એક કબાટ મળી જશે અને અહીંયા ખુરશી ટેબલ ને એવું બધું છે. સામે એક મિરર મળી જશે સવારમાં તૈયાર થવા માટે, બરાબર તમે જોવો છો એ રીતે. ને અહીંયા એઝ યુઝ્યુઅલી જે રીતે બાથરૂમ હોય છે એ રીતે, બરાબર. ને આ ટાઈપનું કંઈક રૂમ છે, બીજું તો કંઈ ખાસ નથી. ને આ બહારનું આખું લોકેશન છે, આખું ઇન્ટરેસ્ટની બાજુ બધું છે. અહીં કંઈક છે, બરાબર. આ ટાઈપનું કંઈક પ્રોપર્ટી તમને અહીંયા જોવા મળી જાય છે, બરાબર. અને ફ્રેન્ડ ખાસ વસ્તુ એ રહી ગઈ કે ભાઈ અમે ઉદયપુરમાં કેટલા દી રોકાવાના છે. તો આપણે આજે 18 તારીખ થઈ છે એટલે 18 તારીખની રાત અહીંયા રોકાશું ને કાલ 19 તારીખની રાત પણ રોકાશું ને 20 તારીખની રાત અમે શનિવાર છે ને શનિવારે પૂરું કરીને સાંજે પ્રી વેડિંગ પૂરું કરીને નીકળી જવાના છે. હવે એનું તમને આખું શેડ્યુલ સમજાવી દઉં કે ભાઈ કઈ રીતે પ્રી વેડિંગનું શેડ્યુલ ખૂબ છે અમારું, બરાબર. તો 18 તારીખે અમે અહીંયાથી આવ્યા એટલે કાલ 19 તારીખ થશે એટલે કાલ સવારે અમારે જવાનું છે. પહેલાં ક્યાં જવાનું છે એ મને નથી ખબર, મારે લિસ્ટ જોવું પડશે, પણ તમને બધું લાઈન સરત તમને બતાવી કાલના વિડીયોમાં હું તમને કહી દઈ. કાલ શરૂ કરશું આપણે વિડીયો ત્યારે હું તમને બધું કહી દઈ કે ભાઈ આપણે ક્યાં ક્યાં જવાનું છે, બરાબર. એ મુજબ આખું શેડ્યુલ રહેશે. ને 19 તારીખે આપણે પૂરું કરી શનિવારે, નહીં 18 થાય ને 19 ને કાલ 20 તારીખે આપણું બધું પૂરું કરી ને સાંજે જ કદાચ નહીં ફાઇનલ જ છે જુનાગઢ માટે નીકળી જવાનું છે. અને એ ટાઈપનું કંઈક શેડ્યુલ છે આપણા પ્રી વેડિંગનું, બરાબર. બીજી તો કંઈ ખાસ વિગત નથી. ને રૂમ તો મેં તમને પહેલાં આગળ જે મુજબ બતાવ્યો એ મુજબ જ છે. આ રૂમમાં 3 જણા રોકાવાનું છે ને અહીંયા 2 આવી જશે ને એક અહીંયા નીચે જણો સૂઈ જશે, એ મુજબનું છે. તો ફ્રેન્ડ્સ અટામાં વાગી રહ્યા છે 12:15 ને થોડીક વાર પહેલાં અમે પહોંચી ગયા હતા પહેલાં, પણ થોડેક બહાર ને ફરવા ગયા હતા એટલા માટે થોડોક એ શૂટ કરી નથી શક્યો કેમ કે થોડુંક ચાર્જિંગ પણ લો હતું એટલા માટે. ને અટામે હજી આવ્યા છે, જમી લીધું છે અમે ને અટામે હવે સૂઈ જઈએ કેમ કે કાલ સવારે વહેલું જવાનું છે એટલા માટે. ને આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. જો તમને મારો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ એન્ડ હાઇપ કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે કાલ સવારે ઉદયપુરમાં. બાય.